સુરતના લીંબાદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રંગીલાનગર 2 સોસાયટીની ખુલ્લી ગલીમાં ચાલતા દારૂના અડ્ડા પર ટીમે સફળ દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ સુખારામ કિશનસિંહ જાટ દ્વારા સંચાલિત આ દારૂના બાર પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દારૂ વેચાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આ દરોડા દરમિયાન કુલ રૂપિયા 16,08,424નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાર્યવાહી બાદ જપ્ત કરાયેલ મુદ્દામાલ લીંબાદ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે અને સાથે જ આ કેસમાં 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ હાલ ચાલુ છે. ખાસ નોંધનીય બાબત એ છે કે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરની વિદાય બાદ આ કાર્યવાહી હાથ ધરાતા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા અને સંભવિત ગુલાબી વહીવટ અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કામગીરીથી વિસ્તારમાં હલચલ મચી ગઈ છે અને સ્થાનિકોમાં કાયદો વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.